કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા। ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ। આ ઠાકોર સમાજને એ વ્યક્તિ ગણતો નથી। બે મારી જોડે પડી છે, બોલો આ ભાઈને બહિષ્કાર કરવો જોઈએ। બનાસકાંઠા, પાટણ અને વાવથરા 3 જિલ્લાઓના સમસ્ત ઠાકોર સમાજ એકત્રિત થઈ અને ઠાકોર સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું। બંધારણમાં ખોટા ખર્ચાઓ અને કુરિવાજો અને તિલાંજલિ આપવા માટે ઠાકોર સમાજે એક નવું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું। ત્યારે આ બંધારણ ના માત્ર કોઈ વ્યક્તિ દ્વારા પરંતુ સમસ્ત ઠાકોર સમાજ દ્વારા બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું અને ઠાકોર સમાજથી ક્યાંક બંધારણ કરાવી અને ઠાકોર સમાજને નવી દિશા આપવામાં આવી હતી। ત્યારે આ બંધારણ દરેક માટે સરખું, જેમ કે ઠાકોર સમાજના એક નાના મધ્યમ વર્ગના માણસથી કહી અને એક રાજકીય નેતા સુધી આ તમામ માટે આ બંધારણનું સરખું પાલન થવું જોઈએ એવું લાગી રહ્યું છે। કેમ કે જે રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોરે પણ બંધારણમાં રહી અને આટલા સક્ષમ માણસ હોવા છતાં તેઓ બંધારણમાં રહી તેઓને ત્રીજીના અને તેઓની દીકરીના લગ્ન બંધારણમાં રહી કર્યા। ત્યારે પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં એક લગ્ન હોય છે અને તે દરમિયાન જ્ઞાનીબેન ઠાકોર પણ ત્યાં હાજર હોય છે અને ત્યાં ઠાકોર સમાજના બંધારણના નિયમનું ઉલ્લંઘન થયું હોય તેવા ગંભીર આરોપો પણ લાગે છે। ગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોરે ફેસબુકમાં પોસ્ટ કરી અને જણાવ્યું કે આ બંધારણ ફક્ત ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર બંને માટે જ છે, બંધારણ બનાવવા વાળાને બંધારણ કેમ નથી નડતું એવું અર્જુન ઠાકોરે પોસ્ટ કરીને જણાવ્યું છે। ત્યારે હારીજમાં ઠાકોર સમાજના લગ્ન પ્રસંગે બે જાતના રસોડાના આયોજનથી ચર્ચા તેજ બની છે। જે પાટણના હારીજ ખાતે જે રસોડામાં બે પ્રકારના રસોડાથી આ ચર્ચા તેજ બની છે અને ફરીથી એક વિવાદ ઉભો થયો છે। ત્યારે અર્જુન ઠાકોર જે ગબ્બર ઠાકોરના ભાઈ છે અર્જુન ઠાકોરે પોસ્ટ કરી અને આ પોસ્ટ વાયરલ કરી છે, જે આપ સ્ક્રીન પર પોસ્ટ જોઈ રહ્યા છો કે આ વાયરલ કરી છે। સમાજના ગ્રુપમાં લોકોની ચર્ચા સોશિયલ મીડિયામાં બહુ ચર્ચિત થઈ ગઈ છે। જે બંધારણની અંગે જે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે અને એવું કહેતા હતા દરેક ગામડો ફરીને કે આપણે સમાજનું પાલન કરવાનું। જો જે વ્યક્તિએ બંધારણનું ઉલ્લંઘન કર્યું હોય તો તમે સમાજ શું કહેવા માંગો? આ વ્યક્તિને દંડ થાય કે ના થાય? મારું તો એવું માનવું કે સમાજને મારા છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ। હું ઠાકોર સમાજનો દીકરો હું, પણ આ સાહેબે એવું ભેદભાવ રાખ્યો હોય કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા અને રિસેપ્શન રાખ્યું। ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ। તો એ ઠાકોરનો દીકરો નથી અને દરેક ગામડામાં ફરે અને ચર્ચા કરે। અમે અહીંયાને અધ્યક્ષ સ્થાને બેહાર છે, છેલ્લું સ્ટેજ અહીંયાને આપો। તો આ બંધારણનું પાલન નથી કર્યું તો એ વ્યક્તિને દિલ ખોલીને કહેવું જોઈએ કે હા મેં બંધારણ નહીં કર્યું, આનો હું પાપી છું, આવું સ્પષ્ટ કહેવું જોઈએ વ્યક્તિને। જો હું તો એવું માનું કે મને એવું સ્પષ્ટ દેખાય છે આ ઠાકોર સમાજને એ વ્યક્તિ ગણતો નથી અને બીજા વીઆઈપી માટે સારું ભોજન રાખ્યું અને સમાજ માટે એવું ભોજન રાખ્યું કે હું સમાજને અંદર એવું કહેવા માંગુ છું કે મેં મારા રીતે લગ્ન કર્યા છે। પણ સમાજને દેખાઈ આવે છે સોશિયલ મીડિયાની અંદર, છોકરા બહુ જાગૃત થઈ જાય છે। અત્યારે કોઈ અભણ કોઈ છે નહીં, અત્યારે શિક્ષણનું બહુ પેલું છે અને છોકરા બહુ જાગૃત થઈ ગયા છે। આ સમાજ વચ્ચે ભેદ રાખ્યો છે, આ વાત સત્ય જ છે। એક જ દાડે લાઈફની અંદર કંકોત્રી સપરણી થઈ। આ ધણીએ પિસ્તલ જ એની મોનોપોલિક ચૂંટણીની આગળ વધારવા ઓલી થઈ, સમાજને અલગ કંકોત્રી આલી અને બીજાને અલગ કંકોત્રી આલી। એક જ નિયમમાં કંકોત્રી સપેલી છે અને કંકોત્રી બે મારી જોડે પડી છે। બોલો તમે સાબિત કરવા માંગતા હોય તો હું તમને બતાવું। આ વિશે મેં ચર્ચા ચેહુજી પ્રમુખ જોડે ચર્ચા કરી છે અને ચેહુજી એવું કીધું કે આપણે મીટિંગ 1 તારીખે રાખીએ અને કે જો આપણે આ સમાજનું પાલન ના કરે તો આપણે આ સમાજમાંથી આ ભાઈને બહિષ્કાર કરવો જોઈએ એવું મારી નીતિ તરીકે હું માનું છું।